હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું ભારતીય બંધારણના ઘડતરમાં મહિલાઓનો ફાળો। તો ચાલો આપણે શરૂ કરીશું। તમને ખબર છે આજે શું છે? 26 નવેમ્બર। 26 નવેમ્બર એટલે બંધારણ દિવસ। કેટલા વર્ષ પૂરા થયા? 75 દિવસ। તો હું એટલા માટે જ આપની સમક્ષ લઈને આવી છું કે જે 15 મહિલાઓ હતી, મેઘાવી મહિલાઓ કહી શકો તમે, કે જેણે ભારતીય બંધારણ ઘડવામાં અનન્ય ફાળો આપ્યો છે। તો આપણે એના વિશે માહિતી લઈ લઈશું। બિલકુલ પણ ટાઈમ બગાડીશું નહીં। તમને ખબર છે ભારતીય બંધારણ, તો આપણે આગળ જ જોઈ લઈશું કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે અમુક છે કે તમારે યાદ રાખવા જેવા છે કે 26 નવેમ્બર 1949 ના દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેની યાદ રૂપે આ દિવસ ઉજવવામાં આવે છે। ક્યારથી? તો 2015 થી। આ દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? 2015 થી। કોણે આ જાહેરાત કરી હતી? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। થઈ ગયા 2 પોઈન્ટ ક્લિયર? તમને ખબર જ હશે કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા બંધારણ બનાવતા। લગભગ એ સમયમાં 64 લાખ જેવો ખર્ચ થયો હતો, રાઈટ? એ બંને ક્લિયર થઈ ગયું। સંવિધાન લાગુ ક્યારે કરવામાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950 ના રોજ। સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 26 નવેમ્બર અને 1949। ફ્રેન્ડ્સ, આ બંને તારીખમાં કન્ફ્યુઝ ના થતા, કારણ કે એક્ઝામ ત્યારે પેપર સેટર પૂછે છે ને તો બંને તારીખ મૂકે છે, અને જે નવા હોય છે ને એ બહુ જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે આ બે તારીખ વચ્ચે। તો બિલકુલ પણ કન્ફ્યુઝ ના થતા યાદ રાખી લેજો, રાઈટ? કે 26 જાન્યુઆરી 1950 હોય તો બંધારણનું લાગુ કરી દેવામાં આવ્યું, અને 26 નવેમ્બર હોય તો સ્વીકારવામાં આવ્યું। કેટલા વર્ષ લાગ્યા હતા? 2 વર્ષ 11 મહિના 18 દિવસ। ખર્ચ કેટલો હતો? તો 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો। ક્યારથી ઉજવવામાં આવે છે? 2015 થી। કોના દ્વારા ઉજવવામાં આવે છે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે શું છે ખાસ? તો આ વર્ષે ખાસ શું છે? તો બંધારણ આપણું જે લખાયું છે એના 75 વર્ષ પૂરા થયા। એના માટે સરકારે એક ટેગલાઇન પણ જાહેર કરી છે, હમારા સંવિધાન હમારા અભિમાન। એ ટેગલાઇન સાથે બંધારણ દિવસ ઉજવાય છે। યાદ રાખજો, મેં અહીંયા લખ્યું નથી, તમે નોટ ડાઉન કરી લેજો, હમારા સંવિધાન હમારા અભિમાન। એ સિવાય બીજી બાબત કે આ દિવસે છે ને બીજી એની હસ્તપ્રત લોન્ચ કરી છે। કઈ 2 ભાષામાં? તો સંસ્કૃત અને મૈથિલીમાં। ભારતીય બંધારણનું પુસ્તક સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે। એ બંને તમે યાદ રાખી લેજો કે કઈ 2 ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો સંસ્કૃત અને મૈથિલીમાં આ પુસ્તકને લોન્ચ કરવામાં આવ્યું છે। આ વર્ષે એના ભાગરૂપે જ 75 વર્ષ પૂરા થાય એના ભાગરૂપે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, રાઈટ? ક્યાં? તો હરિયાણાના સોનીપતમાં। એને શું નામ આપ્યું છે? The Constitution Academy and the Rights and Freedom Museum. The Constitution Academy and the Rights and the Freedom Museum. Clear, friends? આટલા પોઈન્ટ ક્લિયર થઈ ગયા? કેટલા ટાઈમ લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના 18 દિવસ। આ દિવસે સ્વીકાર કરવામાં આવ્યો હતો। અચ્છા, તો જ્યારે બંધારણ દિવસ જાહેર નતો થયો એ પહેલા આને કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવતું હતું। કેવો? કાનૂન દિવસ। ક્લિયર? તો આટલા પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા? અચ્છા, જે બંધારણનું છે આમુખ, તો આમુખનું સુલેખન કોણે કર્યું હતું? પ્રેમ બિહારી રાયચદાએ। પછી એના જે પાનાઓ હતા એમાં ચિત્ર દોરેલા છે। આપણું જે બંધારણ છે એમાં જે ચિત્ર દોરેલા છે, તો એ ચિત્રકરણ કોણે કરેલું? શ્રી બેઓહર રામમોહન સિન્હા। એમણે સાઈડ પર રામ કરીને સાઈન પણ કરેલી છે, રાઈટ? અને આ બધું તો તમને ખ્યાલ જ હશે કે 289 સભ્યો હતા કુલ, એમાંથી 15 મહિલાઓ હતી। સૌ પહેલા જવાહરલાલ નહેરુએ હસ્તાક્ષર કર્યા હતા જ્યારે સ્વીકાર થયો ત્યારે। છેલ્લે કોણે કર્યા હતા? તો આપણા પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ। પ્રથમ મહિલા કોણ હતા હસ્તાક્ષર કરનાર? તો અમૃત કૌર। ચલો, તો હવે આપણે શરૂ કરી દઈશું ટાઈમ વેસ્ટ કર્યા વગર કે પ્રથમ મહિલા બંધારણના 15 મહિલાઓમાં પ્રથમ મહિલા વિશે માહિતી લઈશું। રાજકુમારી અમૃત કૌર તો સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા સ્વાસ્થ્ય મંત્રી। તમને ખબર છે મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા મંત્રી હતા। એ સિવાય એમની બીજું ખાસિયત શું છે? તો ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટીના પ્રથમ મહિલા અધ્યક્ષ રહી ચૂક્યા હતા। સમાન નાગરિક સંહિતાનું સમર્થન કર્યું હતું। એ સિવાય અમુ સ્વામીનાથન, તો કેરળના પલક્કડમાં જન્મ। અમુ સ્વામીનાથન એટલે વિમેન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના, રાઈટ? અમુ સ્વામીનાથન એટલે વિમેન્સ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના। પછી દક્ષિણયાની વેલાયુધન, 5 સ્ટાર। આ પ્રશ્ન, આ નામ છે ને 5 સ્ટાર લગાવજો। દક્ષિણયાની વેલાયુધન
તો સંવિધાન સભાના એકમાત્ર દલિત મહિલા હતા. કોણ હતા? સંવિધાન સભાના એકમાત્ર દલિત મહિલા. બીજું, મહિલા જાગૃતિ પરિષદની સ્થાપના કરી હતી. આર્ટિકલ 17 નું સમર્થન કર્યું હતું. આર્ટિકલ 17 એટલે અસ્પૃશ્યતા નાબૂદી. ભાગ 3 માં આપણા મૂળભૂત હકોમાં આર્ટિકલ 17 અસ્પૃશ્યતાની નાબૂદી. ક્લિયર? એ સિવાય લીલા રોય તો બંગાળના એકમાત્ર મહિલા હતા જે બંધારણ સભામાં પસંદગી પામ્યા હોય. માર્શલ આર્ટનું સમર્થન. તમે વિચારો કે એ સમયમાં લીલા રોય માર્શલ આર્ટનું સમર્થન કરતા હતા કે મહિલાઓએ સ્વરક્ષા માટે માર્શલ આર્ટ શીખવું જરૂરી છે. જે આપણે આ સમયમાં આટલું બધો મહિલાઓ ઉપર ગુનાખોરી વધી છે ને, છતાં પણ આપણે નિગ્લેક્ટ કરીએ છીએ કે ના જવા દે ને, નથી શીખવું. રાઈટ. પછી આવશે બીજો 5 સ્ટાર ક્વેશ્ચન. દક્ષિણાયની વહેલા યુદ્ધ પછી બેગમ એઝાજ રસૂલ. 3 મહિલાઓ એવી છે ને કે જે 3 એ એના ક્ષેત્રનું પ્રથમ જ કહેવાય છે, એકમાત્ર છે. તે 3 પણ હું તમને જ્યારે એના નામ આવશે ત્યારે તમને 5 સ્ટાર ક્વેશ્ચન કહી દઈશ. બેગમ એઝાજ રસૂલ ખાન તો બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા હતા. તેઓ પંજાબ ક્ષેત્રથી હતા, એ યાદ રાખજો. જમીનદારી પ્રથા દૂર કરવામાં એમનો ફાળો રહે છે. એમની આત્મકથા કયા નામથી જાણીતી છે? તો ફ્રોમ પડધા ટુ પાર્લામેન્ટ, અ મુસ્લિમ વુમન ઇન ઇન્ડિયન પોલિટિક્સ. રાઈટ? ફ્રોમ પડધા ટુ પાર્લામેન્ટ, અ મુસ્લિમ વુમન ઇન ઇન્ડિયન પોલિટિક્સ. આ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 સ્ટાર શું 7 સ્ટાર 8 સ્ટાર જે પણ સ્ટાર લગાવવા હોય ને એ લગાવી લો. કદાચ તમને આત્મકથા પૂછે ને તો પણ તમારે આવડવું જોઈએ. રાઈટ? એ પછી આપણા હંસાબેન મહેતા. હંસાબેન મહેતા એટલે UDHRC ના હ્યુમન જે આપણે હ્યુમન ડેવલપમેન્ટ જે કહેવાય છે કે હ્યુમન રિસોર્સિસના જે કહેવાય છે એમાં એ સભ્ય હતા. તો આપણે બધાને ખબર છે કે બધે સાંભળેલું છે કે ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ ના જગ્યાએ મેનની જગ્યાએ એમણે હ્યુમન શબ્દ સૂચવ્યો. એમણે મેનની જગ્યાએ હ્યુમન શબ્દ સૂચવ્યો. પણ કયા આર્ટિકલથી? તો આર્ટિકલ 1 હેઠળ. બરાબર? અને હંસાબેન મહેતા વિશે તો બહુ બધી માહિતી છે. એમનું યોગદાન એટલું બધું છે કે અમારે એમના માટે તો એક લેક્ચર બનાવવો પડે. પણ આ અગત્યનો પોઈન્ટ છે એટલા માટે મેં અહીંયા સિમ્પલ થોડાક શબ્દોમાં તમને બતાવી દીધું છે કે જેથી તમે આ વસ્તુની લગભગ બધે ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ એ તો બધાને ખબર છે કે એમણે મેનના બદલે હ્યુમન શબ્દ સૂચવ્યો હતો. પણ કયો આર્ટિકલ હતો? તો આર્ટિકલ 1 માં સુધારો કરાયો હતો. બરાબર? UDHRC ના કયા આર્ટિકલમાં? UDHRC ના આર્ટિકલમાં. પછી આવશે દુર્ગા દેશમુખ. અહીંયા મેં દુર્ગા લખાઈ ગયું છે તો તમે સમજી જશો. દુર્ગાબાઈ દેશમુખ તો બાળ વિવાહનો ભોગ બન્યા હતા. આ મહિલા કેવા હતા કે એમના બાળ વિવાહ થયા હતા, પરંતુ તેમણે મોટા થાય ને તો પોતે જ એનો ત્યાગ કર્યો. એટલે કે જે બાળ વિવાહ હતા એને ત્યજી દીધા અને પોતાનું અલગ સ્થાન બનાવ્યું. એ સિવાય કમલા ચૌધરી. તો કમલા ચૌધરી કોણ હતા? તો ગ્રામીણ સ્તર ઉપર મહિલાના વિકાસ, શહેરી વિકાસમાં, શહેરી વિસ્તારોમાં તો મહિલાઓ આગળ હોય છે જ, પણ જે ગામડાના પછાત ગામડા હોય છે, ઇન્ટિરિયર અંદર બહુના ગામડા હોય છે, ત્યાં મહિલાઓની સ્થિતિ હજુ પણ એ જ હોય છે. તો તેઓ એ સમયમાં કેવી હશે? હજુ પણ મહિલાઓ ગામડાઓમાં એવી જ સ્થિતિમાં જીવે છે. તો પછી એ વખતના સમયમાં તમે વિચારી જુઓ તો ત્યારે એમનો વિચાર એવો હતો કે ગ્રામીણ સ્તર ઉપર વિકાસ થવો જોઈએ મહિલાઓનો, ફક્ત શહેરી સ્તર પર નહીં. કમલા ચૌધરી. પછી આવશે માલતી ચૌધરી. તો ઓડિશાના ખેડૂત કલ્યાણ માટે કામ કર્યું હતું. પછી પૂર્ણિમા બેનર્જી. તો અનુચ્છેદ 16 અને 18 એ બંને બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મીન્સ કે બદલવાનો એટલે કે એમાં સુધારો સૂચવ્યો હતો. અનુચ્છેદ 16. તો અનુચ્છેદ 16 શું છે? તો જાહેર નોકરીની બાબતમાં સમાન તકોની સમાન તકો. ચલો ને એમ સમજી લો તમે કે કયું હતું? પૂર્ણિમા બેનર્જીએ 16મો આર્ટિકલ કયો છે? આપણા મૂળભૂત હકોમાં ભાગ 3 મૂળભૂત હક. તો અનુચ્છેદ 16 હેઠળ સમાન તકોની, અનુચ્છેદ 16 એટલે કે જાહેર વહીવટમાં સમાન તકો. આપણે જે જાહેર નોકરી માટે સમાન તકો એટલે મહિલાઓને ને બધાને સમાન તકો હોવી જોઈએ. બરાબર? અને 18 એટલે ખિતાબોની નાબૂદી. પછી રેણુકા રોય. તો એમણે અલ્પસંખ્યકો માટે કામ કર્યું. પછી આવશે સરોજિની નાયડુ. તો તમે સૌ જાણીતા છો સરોજિની નાયડુથી. તો સૌથી જૂનું નામ છે નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, સ્વર કોકિલા,
એવું જ બધું કહીએ છીએ ને. તો તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ રહી ચૂક્યા હતા. ક્યાંના છે એ તમે કમેન્ટ બોક્સમાં મને કહી દેશો, એ તો સૌને ખ્યાલ જ હશે. પછી આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા. કયા? આઈએનસી ના ભારતીય મહિલા અધ્યક્ષ હતા પ્રથમ. અચ્છા, ઓવરઓલ પ્રથમ પૂછે તો એની બેસન્ટ આવશે. ઓવરઓલ પ્રથમ મહિલા પૂછશે આઈએનસી ના મહિલા અધ્યક્ષ તો શું આવશે? એની બેસન્ટ. એ યાદ રાખજો કે આઈએનસી ના પ્રથમ મહિલા અધ્યક્ષ, ફક્ત પ્રથમ મહિલા અધ્યક્ષ પૂછશે તો એની બેસન્ટ આવશે ફ્રેન્ડ્સ. એમાં મિસ્ટેક ના થાય, એમાં ભૂલ ના કરતા. અને પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ પૂછશે ત્યારે સરોજિની નાયડુ આવશે. ક્લિયર? મજા આવી ને ફ્રેન્ડ્સ? મજા આવતી હોય તો લાઈક શેર કરજો. પછી આવશે સુચેતા કૃપલાની. તો તે કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. રાઈટ? ઓલ ઇન્ડિયા કોંગ્રેસની તેમણે સ્થાપના કરી હતી. કોણ હતા સુચેતા કૃપલાની? સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસની તેમણે સ્થાપના કરી હતી. એ સિવાય આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, બરાબર, ILO, ઇન્ડિયન આપણે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જે કહીએ છીએ, એમાં ભારત તરફથી એમણે પ્રતિનિધિત્વ કર્યું હતું. તમે વિચારો ફ્રેન્ડ્સ કે એ વખતમાં પણ મહિલાઓ કેટલી બધી આગળ પડતી હતી. પછી આવશે વિજયાલક્ષ્મી પંડિત. વિજયાલક્ષ્મી પંડિત તો આ ફ્રેન્ડ્સ આ માફ કરી દેજો. રાઈટ? આ જે હું લખાઈ ગયું છે એના માટે. યુએનમાં એ પહેલા મહિલા અધ્યક્ષ હતા. હું પીડીએફમાં સુધારી દઈશ. ગુજરાતી ટાઈપિંગ પરથી કરેલું છે એટલે આ આવી ગયું છે. તો આપણે જે યુએનની જનરલ એસેમ્બલીમાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોણ હતા? તો વિજયાલક્ષ્મી પંડિત હતા. એ સિવાય એની મેસ્કરીન, તો જે ત્રાવણકોરના હતા. એની મેસ્કરીન ક્યાંના હતા? તો ત્રાવણકોરના હતા. એ બંને પોઈન્ટ હું આ સુધારી લઈશ અને આર્યો પણ કરી દઈશ. તો રિયાસતોનું પ્રતિનિધિત્વ કરનાર કોણ હતા? એકમાત્ર મહિલા હતા એ. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? કે તમને મજા આવી ને? તમે વાંચેલું છે કે નહીં એ પણ મને કમેન્ટ કરજો. તમને કેવું લાગ્યું એ પણ મને કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમે મારું લેક્ચર પસંદ આવી રહ્યું છે ને. તો વિજયાલક્ષ્મી પંડિત આપણી જે યુએનની મહાસભા હોય છે એમાં ભારત તરફથી ઓવરઓલ કહો તો વિશ્વના પણ કહો, ફક્ત ભારત તરફથી પ્રથમ મહિલા અધ્યક્ષ નતા, પરંતુ તેમણે આખા વિશ્વના પ્રથમ મહિલા અધ્યક્ષ કહી શકો છો. અને વિજયાલક્ષ્મી પંડિત તો તમે સૌ જાણો છો કે ખૂબ જાણીતું નામ છે. તમે મને કહેજો એ કોણ છે? રાઈટ? પછી છેલ્લું 15મા મહિલા છેલ્લા કોણ હતા? તો એની મેસ્કરીન. એમણે શું કર્યું હતું? તો ત્રાવણકોરના રાણી હતા અને રિયાસતોનું પ્રતિનિધિત્વ કરનાર એકમાત્ર મહિલા હતા. ક્લિયર થઈ ગયું? તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? તમને મારું લેક્ચર જોવાની મજા આવી હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે એક વખત ફરીથી એક મહિલા વિશે નામ બોલી લઈશ તો તમને ખ્યાલ આવી જશે. રાઈટ? તો સૌથી પહેલા આપણે કદાચ આડાઅવળા થઈ જશે, કારણ કે મને તો ફિક્સ જ છે દિમાગમાં. તો હું બોલી લઉં છું. એક સુચેતા કૃપલાની, માલતી ચૌધરી, વિજયાલક્ષ્મી પંડિત, સરોજિની નાયડુ, રાજકુમારી અમૃત કૌર, લીલા રોય, બેગમ એજાજ રસુલ ખાન, કમલા ચૌધરી, હંસા જીવરાજ મહેતા, રેણુકા રોય, દુર્ગાબાઈ દેશમુખ, અમ્મુ સ્વામીનાથન, દસકયાની વેલાયુધન, પૂર્ણિમા બેનર્જી, એની મસ્કેરીન. રાઈટ? ક્લિયર થઈ ગયું બધું? તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ? મજા આવી ને? મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય લેક્ચર. અને તમે આ લેક્ચર બીજાને આગળ જરૂરથી પહોંચાડજો, જેથી જે લોકોની પાસે આ માહિતી ના હોય ને તો એ લોકોની પાસે આ માહિતી પહોંચી શકે. ઓકે ફ્રેન્ડ્સ, બાય એન્ડ હેવ અ નાઇસ ડે.